હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં. બધાને હર હર મહાદેવ, જય શ્રી રામ, જય માતાજી. ને અત્યારે ભાઈ વાગી ગયા 4:30 પોણા 5 થયું છે, કંઈ ખબર નહીં ને ભાઈ. વરસાદ આવે ને તે રેનકોટ પહેરીને બેઠો ને. અને આજે છે ને ભાઈ ભાવનગરથી ને આપણે મહેમાન આવ્યા છે ભાઈ, જાજા સમય પછી. કાકા કેમ છો? મોજે મોજ. અને આપણે આ પરેશ કાકા આવ્યા છે, જો ચા પીવે છે. મિલનભાઈ છે. ચાલુ વરસાદે ચાની મોજ લેવાય છે. અને કઈ ચા છે? મટકાની ચા, ધૂળની. સિટીમાં આવ્યા છે, વીઆર મોલની સામે છે ને, મટકા ચા પીવા. અને જો ભાઈ કાકાની એ બધા અમે ચા પીવી. કેવી ચા કેવી છે? એક નંબર ને? હા, એક નંબર. પણ મોંઘી બહુ છે. મોંઘી ના પણ રે સ્વાદ કેવો? સ્વાદ બહુ સારો, પણ આ ચામાં તો 50 જણ પીવે જાય. જો ભાઈ મટકા આપણી અહીંયા પડી જ ગરમ લાગે છે. જો ભાઈ બધા અહીંયા છે ને રોડે વરસાદ એવો આવે છે ને, ઝરમર એવો. વાત પૂછવામાં કેવી ચા કેવી છે? હા, એક નંબર ને? ફૂટશે નહીં. હે, ફૂટશે નહીં. હમણાં ઠરવા જો એટલે જો વહી જાય ચા. ગરમ જ એટલું લાગે છે. નો લાગે ને, હવે ગરમ શું લાગે હવે? જો આ મિલનભાઈ પી ગયા, પીવાઈ ગઈ ને. કાકા પી ગયા. ગોળવું પડ્યું. હજી આપડી જો આખી ભરી ગરમ લાગે છે. અને આ બે ખાલી કરી નાખી ઘડીક વારમાં. હા, ઘરે લઈ જવાના ને પાછા? હા, મટકી ઘરે લઈ જવાની ને. ઘરે લઈ જાઓ, ઘરે લઈ જાઓ. વાંધો નહીં ને, 50 રૂપિયા માંગવું પડે. હાલો આપણે ચા પી લઈએ. 50 રૂપિયા 10 ની જાન, 10 નું મટકું એવું. એટલે લઈ જાય તો એને હાલો આપણે પેલા ચા પી લઈએ. તો ફેમિલી સીધા આપણે આવી ગયા છીએ જીતુ કાકાના ઘરે. કાકા પૂછી કેવી મોજ આવી? કાકા તમને તમને અને અમારા જૈત્રભાઈ બેઠા. કેમ છે ભાઈ? મજામાં? આંટી જો પાણી લઈને આવ્યા છે, એ બેઠા છે. બહુ થાકી ગયા. હા, ઠંડુ ઠંડુ પાણી પીવે છે ને ભાઈ જૈત્રભાઈ. જો યુટ્યુબમાં ભાઈ બ્લોગ જોવે. અને જો કાકા ચાર્જિંગ કરે છે. અને ભાઈ જો મસ્ત મજાનો બાલ્કની છે, વૃક્ષ. અને કાકા જો બેસી ગયા. નાવાનું છે. અને અહીંયા ભાઈ સ્વિમિંગ પુલ. ભાઈ આવડા જીતુ કાકા ઘરે. અહીંયા જો નવરાત્રિની તૈયારી થઈ ગઈ છે. નવરાત્રિ 2 દિવસની જ વાર છે કા? 2 દિવસની ક્યાં, કાલની 1 જ દિવસની. પમદી નવરાત્રિ હોમર. હા, સોમવારે પેલું નોરતું ને ભાઈ 1 દિવસની વાર ને. અહીંયા જો સિરીઝ મસ્ત મજાની ડેકોરેશન કરી નાખ્યું સોસાયટીમાં. જો સ્વિમિંગ પુલમાં પાણી તો ચાલુ જ છે, મસ્ત મજાનું. અને અહીંયા જો BRTS ની બધી બસો પડી રિપેરિંગ માટેની. મસ્ત મજાનો વૃક્ષો છે, 1 નંબર. હા, જૈત્રભાઈ એવા શરબત લઈને. કાકા પીવો મોટ દઈ ગયો ને. મિલનભાઈ ને પાવો મેંગો આપી ગયો. ફેમિલી આપણે નીકળી ગયા ઘરે જવાના ભાઈ. આ જો આવી કંઈક સોસાયટી હતી ને, કાકાની બધા બેગ લઈ લીધી છે ખંભે. પધરામણી કરવા જઈએ. હે, ઓલા સંતોએ કેમ પધરામણી કરી આમ જોવા. પણ જેને પણ VIP ફેસિલિટી ભાઈ. ભાવનગરથી ને આવ્યા છીએ VIP ને. હવે નીકળવાના કેમ કે પરેશ કાકા તો આજ વહી જવાના છે ભાવનગર. તો અને આ તો એમના સાસરિયામાં ધામા નાખવાના છે. કા ન પડે ત્યાં હું ના ન પડે ચાલે ગયા એમ. ધક્કો મારે ને કે જાઓ ત્યાં રહેવો. અને આ ભાઈ અહીંયા જ છે એટલે કાંઈ વાંધો નહીં. તો હવે આપણે જવાનું છે ઘરે. તો ફટાફટ આપણે ગાડી લઈને નીકળી જઈએ. તો ફેમિલી આપણે જો ઘરે વહી આવ્યા ને, બધા કાકાને બધાને વિદાય કરી દીધી. પરેશ કાકા વહી જવાના હતા અને મારે અત્યારે ઓફિસે જવાનું એટલે હું એને મૂકીને વહી આવ્યો. નક્કર કાંઈક બહાર જમવા જાત, પણ હવે એ લોકો જશે અને મારે ઓફિસે જવાનું હતું એટલે ઘરે વહી આવ્યા ને. ભાઈ મમ્મી જો રસોઈ બનાવે છે. કેમ છે? તમને બધા બહુ યાદ કરતા હતા કે તા મમ્મી નો આવ્યા. કેવાય મારી મમ્મીને મળવું હોય તો હાલો મારા ઘરે કેવાય ને. કીધું મેં કીધું છે ને મહેમાન છે ઘરે, તો એ લોકો નહીં આવે એટલે એ ઘરે રહ્યા. ને પછી હું ને પપ્પા બે ગયા હતા. આજ દાદાનું શ્રાદ્ધ હતું, જીતુ કાકા છે એના પપ્પાનું. આપણે એના ઘરે ગયા હતા. તો અત્યારે જો ભાઈ ઘરે વહી આવ્યો છું ને જમવાનું મમ્મીએ બનાવી રહ્યા છે. રોટલી ને શાક. શેનું કર્યું? બટેટાનું કર્યું છે ભાઈ. રોટલી કરે છે.
અમે તો બધો નાસ્તો અને ચા ને એવું બધું પીધું હતું સિટીમાં ગયા હતા. ભીમ કાકાની થાકી જાય કે ટ્રાફિક જોઈને આમનો. હા એ માથું દુખો મેળ્યું એમ કહેતા હતા ભીમ કાકાની. તો કઈ સિટીમાં એમ જ થાય, મારી મમ્મી થાકી જશે એમ ન કહેવાય સિટીમાં તો. હા એવું તો ભાઈ મોટી સિટી હોય એટલે ત્યાં તો એવું તો રહેવાનું જ છે. કાંઈ નહીં, આપણે ફટાફટ જમી લેવી. 7 વાગી ગયા છે ને પછી આપણે 8 વાગે જવાનું. અને અમારે એક મહેમાન પણ આવ્યા જ કરે. અહીંયા આવતો જલું હાલ બેસી જા. અહીંયા કેમ છે? મજા ક્યારે આવ્યો? હવે સવારે આવ્યો. આ સ્કૂલ ડ્રેસમાં જ છે કા? ભાઈ એના મમ્મી ગયા છે દેહમાં, કેમ કે કોક ત્યાં એક્સપાયર થઈ ગયું ને તો ત્યાં ગયા છે. તો ભાઈને અહીંયા મૂકતા ગયા છે. તો ભાઈ અહીંયા બેઠા કા રમો છો એમને? લખ્યું કે વાંચ્યું કે નહીં? વાંચ્યું કઈ? ચિત્ર દોર્યા હે? કેવું દોર્યું? ભાઈ ભાઈ જો આવું કંઈક ચિત્ર બનાવ્યું છે. નિશા દોરી ત્યાં હે? બીજું કેવું દોર્યું? માટીનું બનાવ્યું? વાહ, ભારતનો ઝંડો. ભાઈ ભાઈ કેવું માટીનું બનાવ્યું છે? માટીનો બતક ક્યાં છે? બધું કીટ બીટ જો આ થેલો ને એવું અહીંયા છે લઈ દો. કંપાસમાં છે હા? તૂટી ગયું. લ્યો આ નાનું નાનું બનાવ્યું લાગે બધું હે? ચેક લબર છે એવું છે? ચેક ચેક લબરનું બનાવ્યું છે? આ હા ઈ એને તો તે કયું બનાવ્યું? કયું માટીનું? આ આ બે આ બે માટીનું બનાવ્યું ત્યાં હે? ભાઈ ભાઈ જો આવું કંઈક બનાવ્યું છે ચિત્ર. જલવું ભાઈ આપણે તો મમ્મી જો હવે આપણે આટલું છે ને સોયેલું મસ્ત મજાનું બટેટાનું શાક બનાવ્યું છે ને ભાઈ જમવા બેસી જાય છે. સોયેલું કરી દો હાલો ફટાફટ. પાણી સંભાળે કે આજે સોલ ખાઈ મમ્મી રાત. મને જોયેલા વિના મજા ન આવે. શું કરવું? પછી મમ્મી જોવા દે ને તો કાંઈક આમ ધરાવી, નકર આમ મજા ન આવે ધરાવી નહીં. એટલે પહેલેથી નાનપણથી હું જોયેલું કરીને ખાઉં તો જ મજા આવે ને. કોણ કોણ જોયેલું કરીને ખાય છે કોમેન્ટમાં જણાવજો કા? કુંતામાં કેમ ખવડાવતા ભીમ? કુંતામાં નાથનું ખાન તો જ ધરાય એમ. તું સરદારમાં નાથનું સોળનું ખાન તો જ ધરાય. ભાઈ ભાઈ જો મમ્મી જોયેલું કરે ને ફટાફટ આપણે જમી લઈએ પછી આપણે નીકળીએ સીધા ઓફિસે. પછી કાલ સવારે મળીએ. ગુડ આફ્ટરનૂન. બીજા દિવસે તમારા બધાનું હાર્દિક સ્વાગત છે ને ભાઈ. અત્યારે છે ને મોબાઈલ દેવા એવા જોઈએ દલપત કિંગનો, અને સાથે કેવલભાઈ છે અમારે. કેમ છે દલપતભાઈ? દલપત કિંગ હે? બીમાર છું એમ? અને અમારા કેવલભાઈ કેવલ શેઠ એ તો જો સિક્કા નાખી પણ જાજા દિવસે દેખાણે હે? તો આપણે છે ને મોબાઈલ દેવાનો પેલા હાલો કાંઈક ઘાટા તો મારી મોબાઈલને હું દેવી કાંઈક. તો ફેમિલી આપણે છે ને પોદારમાંથી વહી આવ્યા છીએ દુખિયાન દરબારે રામાપીરા દર્શન કરવા. અને દલપતભાઈને ઘરે મૂકતા આવ્યા. એના ઘરે કામ હતું ને એને મજા નથી એટલે એ ઘરે આવી ગયા ને એને મૂકતા આવ્યા. ને અત્યારે હું ને કેવલભાઈ જો આવી ગયા ને ભાઈ જો મસ્ત મજાની ભાઈ રામાપીર બાપાની જો ધજા લહેરાઈ જુઓ તમે. અને અહીંયા ગૌશાળા છે ભાઈ મસ્ત મજાની જો. તો અંદર જઈને આપણે દર્શન કર્યું. મસ્ત મજાના દર્શન કરી લીધા ને રામાપીર બાપાના ભાઈ. અહીંયા જો ભાઈ અને અહીંયા છે ને ભાઈ આરતી થાય ને તે જોવા જેવી હોય છે. કહેવાય ને બીજું રણુજા ધામ તરીકે આપણે અહીંયા દુખિયાન દરબાર તરીકે ઓળખાય છે. અહીંયા ભાઈ ગૌશાળા છે મસ્ત મજાની બધા જો સેવા કરે છે. અને આવી કંઈક જગ્યા છે ભાઈ સુરતમાં આવેલી છે મોટા વરાછામાં આવી જગ્યા છે. એ છે ને ભાઈ જબરદસ્ત. આ બધું તમે આરતીના સમય જોવો ને આ બધું છે ને ભરચક ભરાઈ ગયેલું હોય. આ બધું છે ને ત્યાં બધું ભરાઈ ગયું. આવું કંઈક નાનું અમથું જ મંદિર છે આપણે. કેવલભાઈ કેવી મજા આવી? દર્શન કરી લીધા? કેવી મજા આવી ને? પહેલી વાર આવ્યા ને તમે? હે? નાના નાના છોકરા જો ભાઈ આવ્યા છે પગે લાગવા. અને આવી કંઈક જગ્યા છે ભાઈ જોરદારની જો. ફેમિલી આપણે દુખિયાન દરબારેથી મોગલમાં એ પીપોદરા આવી ગયા છે ને ભાઈ. અહીંયા જો ટ્રાફિક જોવા ગાડીઓની કેવું ટ્રાફિક છે. મંદિરે પહોંચી ગયા છીએ ભાઈ. ટ્રાફિક ત્યાં જ રવિવારે છે ને એટલે અંદર જઈને દર્શન ને એવું કરવી. મસ્ત મજાના દર્શન કરી લીધા ને ભાઈ. અહીંયા જો બધા ફોટા પડે છે. લોકેશન તમે જોયું હશે આ પીપોદરા આવ્યું સુરતમાં.
છે લોકેશન, જગ્યા આવી છે ભાઈ. બધા ફોટોશૂટ કરે ફેમિલી. મોગલમાં દર્શન કરી લીધા ને ભાઈ. અત્યારે ભાઈ આપણે ફોટોશૂટ માટે, કેમ કે આપણે ફોટોશૂટ તો કરવું જ પડે. રજા હોય ને ગમે ત્યારે નવરા ફ્રી પડ્યા હોય એટલે ફોટોશૂટ ને એવું આપણે, કેમ કે આપણો બિઝનેસ એ છે, સાઈડ બિઝનેસ કેવો. એટલે જો ભાઈ આવું કંઈક લોકેશન આવી જાય, મસ્ત મજાનું છે. આવો રોડ છે ભાઈ, અને અહીંયા મિત્રો કોઈક આવ્યા છે ને કેવલભાઈ ઊભા રહે છે ને સનસેટ મસ્ત આજે થઈ ગયું છે ને આપણી ગાડી અહીંયા પડી છે. આજે ભાઈ સનસેટ જોવા મળ્યું એટલે એક નંબર. આપણે છે ને પહેલાં એક વિડીયો ને એવું ફોટા ને એવું પાડી લેવી, સનસેટ નીકળે, કેમ કે પછી ટાઈમ રહે નહીં. એટલે તો ફટાફટ આપણે છે ને ફોટા ને વિડીયો પાડી લેવી, પછી આપણે જવા દેવી સીધા ઘરે.